નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 5 સાતત્ય અને વિકલનીયતા ભાગ 1. મિત્રો, વિડિયોમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા આપણે ધોરણ 12 પ્રકરણ 5 ની અંદર આપણે સાતત્યતા વિશે અભ્યાસ કરવાનો છે અને ત્યારબાદ વિકલનીયતા વિશે અભ્યાસ કરવાનો થશે. મિત્રો, સાતત્ય આમ એના નામ ઉપરથી આપણને થોડું ખબર પડે. સતત સમજો, સાતત્ય એટલે શું? સતત. સતત નો મતલબ આપણે ગુજરાતી ભાષામાં એવો સમજીશું કે કોઈ જગ્યાએ અડક્યા વગર, બરાબર, કન્ટિન્યુઅસલી જળવાઈ રહે, એને આપણે સતત કહીશું. બરાબર છે? સમજી લેજો. કન્ટિન્યુઅસલી જળવાઈ રહે, ભલે કોઈ પણ રીતે આમ હોઈ શકે, આમ હોઈ શકે કે સીધી લાઈન હોઈ શકે, કોઈ પણ રીતે આપણને કન્ટિન્યુઅસલી જળવાઈ રહેતું હોય એને આપણે સતત તરીકે ઓળખીશું. તો આપણે સાતત્યનો અભ્યાસ કરીએ એના પહેલા ધોરણ 11 માં આપણે એક પ્રકરણ શીખી ગયા છીએ, લક્ષ્ય. તો એ લક્ષ્ય વિશે આપણને પહેલા તો ખબર હોવી જોઈએ. જ્યારે લક્ષ્યનું નામ આવે ત્યારે આપણા મગજમાં એને રિલેટેડ વિચાર આવવા જોઈએ કે ખરેખર લક્ષ્ય પ્રકરણમાં આપણે શું શીખ્યા છીએ. કારણ કે એ લક્ષ્ય પ્રકરણ જો તમને ખબર હશે તો જ તમને આ સાતત્ય એટલે કે સતતમાં ખબર પડશે. એમાં ખબર પડશે તો એના આધારે જે વિકલન છે, વિકલનીયતા, એનો મતલબ કે વિકલન. તો વિકલનની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાના ટોપિક જે છે એમાં તમને ખબર પડશે અને એના આગળ વિકલનના સૂત્રો આવડતા હશે તો પછી તમને વિકલનનો આખો ટોપિક આવડવાનો છે. પરંતુ સૌથી પહેલા આપણે જરૂર છે સતતની. તો મિત્રો, સતત માટે લક્ષ્ય આવડવું જરૂરી છે. તો કે કેમ? કારણ કે લક્ષ્ય ઉપર જ સતત આધાર રાખે છે. તો હવે કેવી રીતે આધાર રાખે છે? તો આપણે ધોરણ 11 માં બધું શીખેલા છીએ એ પ્રમાણે કે લક્ષ્ય એટલે શું? તો કે કોઈ પણ વિધેય તમને આપેલું હોય, વિધેય fx, અને એ વિધેયની કોઈ એક કિંમત અથવા કોઈ એક વાસ્તવિક સંખ્યા આગળ એ વિધેયની કિંમત કેવી થાય છે, બરાબર, એવું આપણે લક્ષ્યમાં શીખ્યા. હવે એમાં પાછી બે વાત આવે કે જે સંખ્યા છે એ સંખ્યાથી ડાબી બાજુથી એ સંખ્યા તરફ જવાય ત્યારે fx ની કઈ કિંમત મળે છે, જમણી બાજુથી એ કિંમત તરફ જવાય ત્યારે fx ની કઈ કિંમત મળે છે. તો મિત્રો, ડાબી બાજુથી આપણે એ સંખ્યા તરફ જઈએ છીએ અને એ વખતે આપણને જે લક્ષ્ય મળતું હતું એને આપણે ડાબી બાજુનું લક્ષ્ય તરીકે ઓળખતા હતા. મતલબ કોઈ સંખ્યા c છે અને ડાબી બાજુથી આપણે વિચારીએ છીએ તો c ની ડાબી બાજુમાં સંખ્યા રેખા ઉપર હંમેશા કેવી સંખ્યાઓ હોય? c થી નાની સંખ્યાઓ હોય. સંખ્યા રેખા ઉપર c થી ડાબી બાજુ કેવી સંખ્યાઓ હોય? તો જુઓ, અહીંયા આપણે શરૂઆત કરીએ સતતની. સતત એ જ સાતત્ય છે. ધારો કે આ એક સંખ્યા રેખા છે, આ જગ્યાએ કોઈક બિંદુ c છે, c થી ડાબી બાજુએ, એનો મતલબ કે c થી નાના રહીને તમે c ની નજીક જાઓ છો, બરાબર, પણ નાના રહીને c ની નજીક જાઓ છો એનો મતલબ આપણે એ વિચારવાનું છે કે c ની નજીકની જ કિંમતો લેવાની છે, વધારે દૂરની કિંમતો લેવાની નથી. તો અહીંયા આ જે દિશામાં આપણે તીર લઈ જઈએ છીએ તો c થી નાની સંખ્યાઓ માટે આપણે વિચાર કરવાનો છે, બરાબર છે. તો એના માટે આપણે c માઈનસ નો વિચાર કરીશું. એવી જ રીતે c થી જમણી બાજુમાં જે કિંમતો છે અને એ બાજુથી આપણે c તરફ જતા હોઈએ, બરાબર છે, તો લિમિટની અંદર c પ્લસ નો આપણે વિચાર કરવાનો છે. એનો મતલબ કે આ બાજુનું જે પદ છે એને એના આધારે જે fx ની કિંમત મળે છે c આગળ,
તો એને આપણે ડાબી બાજુનું લક્ષ તરીકે ઓળખીશું અને આ બાજુથી fx ની c આગળ જે કિંમત મળશે એને આપણે જમણી બાજુના લક્ષ તરીકે ઓળખીશું. તો મિત્રો આવો અભ્યાસ આપણે ત્યાં કરી ચૂકેલા છીએ. હવે યાદ કરો તો લક્ષ પ્રકરણની અંદર આપણે જુદી જુદી કિંમતોને આધારે કોઠો બનાવતા હતા અને એ કોઠાને આધારે આપણે જે તે વિધેયની જે તે કિંમત આગળ એટલે કે જે તે વાસ્તવિક સંખ્યા આગળ એની કિંમત કેવી થાય છે એનો અભ્યાસ ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ. બરાબર છે? તો હવે એ પ્રમાણે અહીંયા આપણે એના આધારે ખાલી વિચાર કરવાનો છે. આપણે એ રીતે બધી કિંમતો અહીંયા શોધવાની નથી, પરંતુ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ શું છે એનું પહેલા તમને ખબર હોવી જોઈએ. તો આની અંદર આપણે બે રીતે વિચારી શકીએ. ચલો સૌથી પહેલી વાત સતતની વ્યાખ્યાનો આપણે વિચાર કરીએ છીએ સાથે સાથે. બરાબર? કે ધારો કે fx તરીકે તમને કોઈ એક જ વિધેય આપ્યું છે. સમજો, fx તરીકે તમને કોઈ એક જ વિધેય આપેલું છે અને તો લિમિટ x ટેન્ડ્સ ટુ c fx fc થાય. સમજો, લિમિટની નીચે જ આપણે x ટેન્ડ્સ ટુ c લખીએ છીએ, બાજુમાં fx અને એનો જવાબ જો આપણને fc જેટલો મળે છે તો આપણે શું કહીશું કે વિધેય fx નું બિંદુ c આગળ લક્ષનું અસ્તિત્વ છે એમ કહેવાય. હવે અહીંયા એમ કહીશું આટલું મળે છે તો લક્ષનું અસ્તિત્વ છે એમ કહીએ છીએ, પરંતુ ઇક્વલ ટુ fc સ્વરૂપે જો તમને મળતું હોય તો આપણે શું કહી શકીએ છીએ કે વિધેય fx નું બિંદુ c આગળ એટલે fx સતત છે એમ કહેવાય. પરંતુ c કયો વિચારવાનો છે? તો જે પણ તમને વિધેય આપેલો છે એ વિધેયનો જે પ્રદેશ છે એ પ્રદેશમાંથી કોઈ પણ વચ્ચેના ભાગનો c વિચારવાનો છે. તો હું એમ કહું કે કોઈ ધારો કે વિવૃત અંતરાલ છે. બરાબર? ચલો ધારો કે અહીંયા ખાલી આપણે વિચારીએ કે કોઈ વિવૃત અંતરાલ વાસ્તવિક સંખ્યા ગણ વિવૃત અંતરાલ છે અને એ વિવૃત અંતરાલમાં વચ્ચે કોઈ c આવે છે. બરાબર? અને એ c માટે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx નું પહેલા તો અસ્તિત્વ હોવું જોઈએ. સમજો, ફરીથી કોઈક વાસ્તવિક સંખ્યા ગણ જે વિવૃત અંતરાલ સ્વરૂપે છે તો એ વિવૃત અંતરાલમાં કોઈક એક c બિંદુ છે. જો વિધેય fx નું બિંદુ c આગળ લક્ષનું અસ્તિત્વ છે, લક્ષનું અસ્તિત્વ છે મતલબ આટલી કિંમત છે અને એ મૂલ્ય જો fc જેટલું મળતું હોય તો આપણે કહી શકીએ કે વિધેય fx એ c આગળ સતત છે એમ કહેવાય. મિત્રો હવે વ્યાખ્યા આપણે પછી લખીએ છીએ, એના પહેલા આપણે ખાલી ટેમ્પરરી ઉદાહરણ એટલે કે આકૃતિ દોરીને તમને સમજાવું છું કે કોઈ સતત છે કે નથી તે. તો ધારો કે અહીંયા એક ઉદાહરણ આપું, આ રીતનો એક ગ્રાફ દોરું છું. આ જગ્યાએ 2 છે. બરાબર? હવે fx માટે એક ગ્રાફ અહીંથી આટલા સુધી જાય છે, પણ આ દિશામાં તો અનંત સુધી જાય છે અને એ જ 2 થી આગળનો ગ્રાફ અહીંથી આ દિશામાં જઈ રહ્યું છે. વિચારો, કોઈ એવું વિધેય છે, એ વિધેય માટે fx નું ગ્રાફ તમને આ રીતે મળે છે. બરાબર? હવે આ ગ્રાફ જે તમને મળ્યો છે એ ગ્રાફ તમે ધ્યાનથી જોશો તો કઈ જગ્યાએ તૂટે છે? તો કે એ ગ્રાફ જે છે એ 2 આગળ x ની કિંમત 2 આગળ એ ગ્રાફ શું છે? તૂટે છે. મતલબ 2 આગળ એ ગ્રાફ સતત રહેતો નથી. આનો મતલબ એવો થયો કે આપેલું વિધેય fx એ 2 આગળ સતત નથી. સમજો, વિધેય fx એ 2 આગળ સતત નથી. કેમ? કારણ કે 2 આગળ એનો ગ્રાફ શું થાય છે? તૂટે છે.
અને તૂટે છે માટે એ 2 આગળ સતત રહેશે નહીં. સમજો કે ધારો કે અહીંયા 3 છે આપણી પાસે, તો 3 આગળ આપણે વિચારીએ તો 3 નું આ બિંદુ આપણને મળે. હવે એ 3 બિંદુ આગળ 3 નું બિંદુ આગળ ગ્રાફ કેવો છે? કન્ટિન્યુઅસ છે. અહીંથી કન્ટિન્યુઅસ છે તો આનો મતલબ એવું કહેવાય કે x = 3 આગળ વિધેય fx કેવું છે? સતત છે. મિત્રો જે પ્રમાણે આપણને ગ્રાફ દેખાય છે એ પ્રમાણે આપણે એવું કહી શકીએ કે ખાલી 2 આગળ જ ગ્રાફ તૂટે છે, બીજી કોઈ જગ્યાએ તૂટતો હોય એવું લાગતું નથી. તો એનો મતલબ 2 સિવાય દરેકે દરેક વાસ્તવિક સંખ્યા આગળ વિધેય fx કેવું થશે? સતત થશે. સમજો, આ આપણે ગ્રાફની રીતે વિચાર કર્યો છે, બરાબર છે. પરંતુ આપણે દરેક દાખલા જે તે એ એના સૂત્રને આધારે આપણે ડાયરેક્ટ સમજીશું. ગ્રાફ તો ભાગ્યે જ જરૂર હશે ત્યારે આપણે દોરીશું. તો આ ગ્રાફને આધારે વિધેય આપણે લીધેલું છે, બરાબર. વિધેય જે હોય તે પણ મેં તમને ગ્રાફને આધારે અહીંયા સમજાવ્યું છે. આપણે ટૂંકમાં એટલું જ યાદ રાખીશું કે કોઈ પણ વિધેયનો આલેખ દોરીએ, એ વિધેયનો આલેખ x ના જે તે બિંદુ આગળ સતત રહેતો હોય, એટલે કે તૂટતો ન હોય, તો એ બિંદુ આગળ વિધેય સતત છે એમ કહેવાય. અને જો કોઈ બિંદુ આગળ ગ્રાફ તૂટી જતો હોય તો એ બિંદુ આગળ વિધેય સતત નથી. ક્લિયર? તો આપણે એ રીતે હંમેશા વિચારીશું. તો આ જે ગ્રાફ છે એ fx એ 2 આગળ સતત નથી, પરંતુ r-2 આ ગણિત લીધો છે પરના દરેક બિંદુ એ સતત છે. મિત્રો આ પાયાની વસ્તુ છે. જો તમને આમાં ખબર પડશે તો આગળના ટોપિકમાં તમને તરત ઈઝીલી ખબર પડશે. આ વસ્તુ ન સમજાય તો વિડિયોને ફરીથી પણ જોઈ લો આટલો ભાગ, અને એને ફરીથી સમજવા પ્રયત્ન કરો. આ સમજાશે પછી તમે આગળ તરફ જજો. ઓકે, તો આ થઈ એની પ્રાથમિક માહિતી. તો હવે મિત્રો આને આધારે એક આ વસ્તુ આપણે શીખ્યા કે જો આ રીતનું પદ થશે તો જ વિધેય સતત છે એમ કહી શકું. પણ આ વસ્તુ ક્યારે શક્ય થશે? કે જ્યારે fx તરીકે તમને કોઈ એક જ વિધેય આપેલું હોય ત્યારે, બરાબર. હવે હું એની અંદર બીજી વાત કરું છું કે ધારો કે fx તરીકે તમને કોઈક બે વિધેયો આપ્યા છે. કેટલા વિધેયો આપ્યા છે? બે વિધેયો. બે વિધેયોમાં એક વિધેય હું એમ કહીશ કે એક x > c માટે છે અને બીજું x < c માટે છે. આ જગ્યાએ એક વિધેય આપેલું છે આપણને, આ જગ્યાએ બીજું વિધેય આપેલું છે. બે વિધેયો છે, કઈ કઈ કિંમતો માટે છે એવું પણ અહીંયા આપી દીધેલું છે, બરાબર છે. તો જ્યારે આવી રીતે બે વિધેયો તમને આપેલા હોય જુદા જુદા, જોજો, એક x ની કિંમત c કરતા નાની છે એના માટે છે, એક x ની કિંમત c કરતા મોટી છે એના માટે, અને c ના ઇક્વલ માટે પણ છે, બરાબર. તો હવે આવા કિસ્સામાં આપણે જે અહીંયા લક્ષની તમને વાત કરી હતી તો એ પ્રમાણે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ નો આપણે વિચાર કરવો પડે. તો ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષનો વિચાર કેવી રીતે કરી શકાય? તો સમજો, સૌથી પહેલા તમારે આ રીતનું પદ શોધવું પડે. લિમિટ x → c - fx, બરાબર. સમજો, c માઈનસ મતલબ અહીંયા સમજાય પ્રમાણે c થી નાની કિંમતો માટેનું જે વિધેય છે એનો તમારે ઉપયોગ કરવો પડશે, બરાબર. એનો જે જવાબ આવે તે, એટલે કે fx નું બિંદુ c માટે ડાબી બાજુનું લક્ષ છે એમ કહેવાય, બરાબર. એવી જ રીતે લિમિટ x → c + fx, આનો મતલબ જે અહીંયા શીખ્યા એ પ્રમાણે કે c કરતા મોટી કિંમતો માટેનું જે વિધેય છે એ વિધેય પરથી આપણે એની જમણી બાજુનું લક્ષ, એટલે કે લિમિટ x → c + fx, બરાબર. તો આપણે આ શોધવું પડે. સમજો, જો આ બંનેની કિંમતો અથવા બંને વ્યાખ્યાયિત હોય,
એટલે કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ વ્યાખ્યાયિત હોય અને પાછું સરખું હોય. જોજો, એક વ્યાખ્યાયિત હોય, બીજું સમાન હોય, અને સમાન હોય પણ કોના જેટલું? જે FC જેટલું હોય. ત્રણ વસ્તુ થઈ. એક તો પેલા આ બંને કિંમતો વ્યાખ્યાયિત હોવી જોઈએ, આ બંને અને ત્રીજી FC કહીએ તો પણ ચાલે. બીજા નંબરમાં એક કિંમતો કેવી હોય? આ બંને તો સમાન અને FC સાથે પણ સમાન, અથવા એમ કહી દઈએ આ બે કિંમતો અને સાથે ત્રીજી કિંમત FC પણ અહીંયા હું લખી દઉં છું. તો કે ત્રણે ત્રણ કિંમતો એક તો વ્યાખ્યાયિત હોવી જોઈએ, ત્રણે ત્રણ કિંમતો સમાન હોવી જોઈએ. જો વ્યાખ્યાયિત હોય અને સમાન હોય તો આપણે કહી શકીએ કે એનું C આગળ લક્ષનું અસ્તિત્વ છે. એનો મતલબ કે આપેલું વિધેય C આગળ સતત છે એમ કહેવાય. બરાબર છે? તો આપણે એને જ્યારે આ વસ્તુ ઇક્વલ થતી હોય તો આપણે કહી શકીએ કે એને આપણે આ રીતે પણ લખવું હોય તો લખી શકાય. પરંતુ મિત્રો, ધારો કે આમાંથી કોઈ પણ એકની કિંમત ધારો કે મળતી નથી અથવા વ્યાખ્યાયિત નથી, તો પછી આપણને એ જગ્યાએ લક્ષનું અસ્તિત્વ નથી એમ કહેવાય, અને એનો મતલબ કે C આગળ એ સતત નથી એવું આપણે કહી શકીએ. મતલબ સતત થવા માટે લક્ષનું અસ્તિત્વ હોવું જરૂરી છે. ક્લિયર? તો આપણે અહીંયા બે રીતનો વિચાર કર્યો છે. જ્યારે એક વિધેય આપેલું હોય ત્યારે આટલું પદ થવું જોઈએ, જ્યારે બે વિધેયો આપેલા હોય fx તરીકે ત્યારે આ રીતે થવું જોઈએ. એ બધા વ્યાખ્યાયિત હોવા જોઈએ અને સાથે એમની કિંમતો કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. તો વ્યાખ્યાયિત અને સમાન હશે તો જ વિધેય સતત છે એવું આપણે કહી શકીએ. તો હવે મિત્રો, સતતની આપણે વ્યાખ્યા લખવાની છે. બરાબર છે? તો સતતની વ્યાખ્યા શું છે? તો એ આપણે વ્યાખ્યા 1 લખીએ છીએ. તો જુઓ, સતતની વ્યાખ્યા 1. વ્યાખ્યા 1 આપણને શું કહે છે? તો જે આ પદ છે, અહીંયા જે વસ્તુ સમજ્યા છીએ એના આધારે, કે ધારો કે f એ વાસ્તવિક સંખ્યાના કોઈ ઉપગણ પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય છે અને C એ f ના પ્રદેશનું કોઈ બિંદુ છે, તથા જો લિમિટ x ટેન્ડ્સ ટુ c fx ઇક્વલ ટુ fc થાય તો f એ c આગળ સતત છે એમ કહેવાય. ઓકે, આપણે જે અહીંયા વાત કરેલી છે એ જ પ્રમાણે કે f એ વાસ્તવિક સંખ્યાના કોઈ પણ ઉપગણ પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય હોય અને c એ ક્યાં આવેલું હોય? વચ્ચેના ભાગે, એટલે કે f ના પ્રદેશનું કોઈ પણ બિંદુ હોય, તથા જો લિમિટ x ટેન્ડ્સ ટુ c fx ઇક્વલ ટુ fc થાય તો f એ c આગળ સતત છે એમ કહેવાય. બરાબર છે? તો આ સતતની સૌથી પહેલી વ્યાખ્યા છે. બરાબર? અહીંયા જે વસ્તુ સમજાવ્યું છે એના આધારે આપણે આ વ્યાખ્યા લખેલી છે. હવે વ્યાખ્યા નંબર 2. તો વ્યાખ્યા નંબર 2 આપણે કોના આધારે લખીશું? તો જે આ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું જે લક્ષ છે એના આધારે. તો કે આપણે આમાં લખવું હોય તો આ રીતે લખી શકીએ કે ઉપરની જે વાક્ય રચના છે એ તો એના એ જ પ્રમાણે. તો આ રીતે કે ધારો કે શોર્ટમાં લખીશ f એ વાસ્તવિક
સંખ્યા ગણ ના કોઈ ઉપગણ પર નું વ્યાખ્યાયિત વિધેય હોય અને C એ તેનું કોઈ બિંદુ હોય, તેનું એટલે કોનું? એ જે ઉપકરણ જે છે એટલે કે એનો પ્રદેશ જે છે તે C એ તેનું કોઈ બિંદુ હોય તો જો લિમિટ x ટેન્ડ્સ ટુ C minus fx equal to limit x tends to C plus fx equal to fc થાય તો f એ C આગળ સતત છે એમ કહેવાય। બરાબર મિત્રો, અહીંયા આપણે બંને વ્યાખ્યાઓ લખી છે। પહેલી વ્યાખ્યા એક વિધેય માટે છે, બીજી વ્યાખ્યા આ બંને વિધેયો માટે છે, એટલે કે જ્યારે fx તરીકે બે વિધેયો આપેલા હશે એના માટે છે। આપણે ઘણા બધા ઉદાહરણો જોવાના છે અને એના આધારે ચેપ્ટરને સમજવાનું છે। ઓકે, તો આપણે અહીંયા જુઓ, જે વ્યાખ્યાયિત હોય અને સમાન હોય તો એનો મતલબ અહીંયા ઉલ્લેખ થઈ ગયો છે આનું અને આનું ત્રણેય મૂલ્યો મળતા હોય અને એ મૂલ્યો સમાન હોય। અહીંયા લખી દીધું છે કે વ્યાખ્યાયિત વિધેય હોય, એનો મતલબ કે આ બધી જ વસ્તુઓનો સમાવેશ ત્યાં થઈ જાય છે। નહીંતર આપણે અલગ અલગ લખવું પડે કે ડાબી બાજુનું લક્ષનું અસ્તિત્વ હોય, જમણી બાજુના લક્ષનું અસ્તિત્વ હોય અને સમાન હોય તો કહી શકાય કે f એ C આગળ સતત છે। તો મિત્રો, સૌથી પહેલા આની અંદર તમે આ બે વ્યાખ્યાઓ લખી શકો છો। વ્યાખ્યાઓ લખ્યા પછી આ ઉદાહરણ પણ તમે ત્યાં સમજાઈ શકો છો કે આ રીતનું કોઈ એક વિધેય છે, એનો ગ્રાફ આવો છે તો આપણે આ રીતે વિચારી શકીએ છીએ। હવે આપણે એક નોંધ એના માટે લખીશું, બરાબર? જો આ બધી વસ્તુ તમે પહેલેથી લખી દીધી હોય પછી વ્યાખ્યા લખી હશે તો પણ કંઈ જ ખોટું નથી, પરંતુ મિત્રો તમને સમજાય એ પ્રમાણે તમે એને લખવાનો પ્રયત્ન કરજો। હવે એક નોંધ આપણે લખવી છે। કઈ નોંધ લખવી છે? તો જે ગ્રાફની વાત કરી છે એ ગ્રાફના આધારે આપણે એક નોંધ લખવાની છે। તો ગ્રાફના આધારે આપણે કેવી રીતે નોંધ લખીશું? તો આપણે એ લખવું છે કે ધારો કે x ના કોઈ બિંદુ આગળ ગ્રાફ સતત છે તો એ વિધેય સતત થશે, અને જો એ આગળ સતત નથી તો એ સતત થવાનું નથી। તો એના વિશેની આપણે નોંધ લખી દઈએ। શોર્ટમાં લખીશ કે વિધેય f એ તેના, હવે હું વાસ્તવિક સંખ્યાનો ઉપગણ કે એવો ઉલ્લેખ કરતો નથી, ડાયરેક્ટ તેના ઉપગણ તેનો પ્રદેશ એવો શબ્દ વાપરીશ। વિધેય f એ તેના પ્રદેશ પરના દરેક બિંદુ એ ગ્રાફ સતત હોય, સતતની જગ્યાએ આપણે શબ્દ વાપરીશું સળંગ। ગ્રાફ સળંગ હોય તો વિધેય fx એ સતત છે। અને જો કોઈ x ની કિંમત આગળ ગ્રાફ સળંગ ન હોય તો fx એ તે x ની કિંમત આગળ અસતત છે એમ કહેવાય। ઓકે, ક્યારે સતત છે અને ક્યારે અસતત છે? તો જ્યારે સતત નહીં હોય ત્યારે હંમેશા કેવું હશે? અસતત હશે। તો મિત્રો, અહીંયા આપણે સતત
ની વ્યાખ્યા સમજ્યા, બરાબર છે। હવે એ સતતની વ્યાખ્યાને આધારે આપણે હવે ઉદાહરણનો અભ્યાસ કરવાનો છે। તો આપણે ઉદાહરણનો અભ્યાસ કરીએ। તો સૌથી પહેલા ઉદાહરણ 1, ઉદાહરણ 1 મિત્રો જે અહીંયા જે વસ્તુ આપણે સમજ્યા છીએ એના આધારે છે, એટલે થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો કે જ્યારે એક જ વિધેય આપેલું હોય, જ્યારે એક જ વિધેય આપેલું હોય ત્યારે આપણે શું કરવાનું છે? તો કે જે પહેલી વ્યાખ્યા લખી છે એ પહેલી વ્યાખ્યાને આધારે જ આપણે એનો જવાબ આપવાનો થાય, બરાબર। પરંતુ જ્યારે બે વિધેયો આપેલા હોય તો એ વખતે એટલે કે એક જ વિધેયની અંદર બે જુદા જુદા વિધેયો હોય તો એ વખતે આપણે બીજી વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો થશે। તો ઉદાહરણ નંબર 1, ઉદાહરણ નંબર 1 કે જેની અંદર fx તરીકે 2x 3 છે અને નું x = 1 આગળ સાતત્ય ચકાસો। હવે મિત્રો અહીંયા તમે ખાસ એ જોજો કે તમને જે વિધેય આપેલું છે, બરાબર, એ વિધેયને આધારે આપણે એમ કહી શકીએ કે એક જ વિધેય છે। હવે એક જ વિધેય હોય તો તમારે બે જુદી જુદી રીતે એની કિંમતો શોધવાની થાય। કઈ જુદી જુદી રીતે? તો એક ડાયરેક્ટ fc શોધવાના થાય અને બીજી કિંમત છે લિમિટ x ટેન્ડ્સ ટુ c fc, એટલે કે c તરીકે અહીંયા 1 છે તો એ પ્રમાણે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx શોધવાના થાય, બરાબર। લક્ષ પ્રકરણમાં આપણે શીખી ગયા છીએ કે કોઈ પણ વિધેયની કિંમતો આપણે કેવી રીતે શોધી શકીએ છીએ। તો બસ એ રીતે આપણે બંને કિંમતો અહીંયા શોધીશું। બંને કિંમતો જો સમાન મળશે તો કહી શકીશું કે એનું x = 1 આગળ એ સતત છે। અહીંયા ખાલી 1 આગળની વાત કરી છે માટે એ આપણે એટલું જ ખાલી બતાવીશું। તો ચલો સૌથી પહેલા આપણે f1 શોધી લઈએ। તો f1 નો મતલબ ડાયરેક્ટ વિધેયમાં x ની જગ્યાએ 1 મૂકી દઈએ તો કે 2 * 1 + 3 એનો મતલબ કે 5। ઓકે, ચલો હવે લિમિટ નો ઉપયોગ કરીએ। લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx આપણે શોધવા પડે। જે વ્યાખ્યામાં શીખ્યા છીએ લિમિટ x ટેન્ડ્સ ટુ c fx = fc થવું જોઈએ। તો હવે આપણે આની કિંમત શોધવાની છે। fx ની જગ્યાએ આપણું જે વિધેય છે તે મૂકીએ, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 2x + 3। હવે x ટેન્ડ્સ ટુ 1, બરાબર, એટલે x ટેન્ડ્સ ટુ 1 નો મતલબ એવો કરવાનો છે કે 1 ની ડાબી બાજુથી પણ કિંમતો તમે વિચારી શકો છો, 1 ની જમણી બાજુથી પણ કિંમતો વિચારી શકો છો અને એ કિંમતોનો જવાબ અંતે એટલે fx નો જવાબ અંતે કઈ દિશામાં જાય છે અથવા કઈ કિંમત તરફ જઈ રહ્યો છે, બરાબર, એનો એ આપણા માટે જવાબ થશે। પરંતુ ડાબી બાજુનું લક્ષ કે જમણી બાજુનું લક્ષ અહીંયા ખાલી આપણે મૌખિક વિચાર કરીએ એ બરાબર છે, બાકી અહીંયા લખવાની કોઈ જરૂર નથી। આપણે ડાયરેક્ટ જ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx શોધવા હોય તો આપણે અહીંયા પણ શું કરીએ છીએ કે આ 1 જે છે એ અહીંયા આપણે મૂકી દઈએ છીએ। તો 1 મૂકી દઈએ તો 2 * 1 + 3 એનો મતલબ કે એનો જવાબ પણ આપણને કેટલો મળશે? 5 મળશે। તો મિત્રો અહીંયા બંને જવાબ કેવા મળ્યા છે? સરખા મળ્યા છે। તો કે માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx = f1 થાય, બરાબર। અને માટે fx નું x = 1 આગળ સતત અથવા fx એ x = 1 આગળ સતત છે। તો આ થઈ ગયું એનું સાતત્ય। તો મિત્રો ઉદાહરણ 1 ખૂબ જ સરળ છે અને સરળતાથી તમને એમાં ખબર પણ પડી જાય એ રીતનું ઉદાહરણ અહીંયા આપેલું છે। હવે ઉદાહરણ 2 પણ સેમ ટુ સેમ રીતનું છે, એટલે ઉદાહરણ 2 આપણે તમને હોમવર્ક આપીએ છીએ, એટલે સાથે સાથે હોમવર્ક પણ તમે એ રીતે લખતા રહેજો। મિત્રો અહીંયા જેટલું ચાલે છે તમને જે પણ હોમવર્ક નું કહેવામાં આવે છે એ બધું જ તમારે લખતા રહેવાનું છે, કારણ કે જેટલું તમારી પાસે લખેલું હશે તો એટલું તમને રિવિઝન માટે ઉપયોગી થશે, બરાબર છે। તો સ્વાધ્યાયનો કોઈ પણ ક્વેશ્ચન હોય તો એ તમારે નોટબુકમાં નોંધી દેવાનો રહેશે। હવે ઉદાહરણ નંબર 3 માં એવું છે
કે fx equal to mod x અને નું x equal to 0 આગળ સાતત્ય ચકાસો. મિત્રો હવે આખી વાક્ય રચના હું લખતો નથી, બરાબર? તો તમે સાથે સાથે બુકનો પણ ઉપયોગ કરજો અને બુકમાંથી કંઈ પણ નોંધવા જેવું લાગે તો પણ એને નોંધતા રહેજો. સાથે સાથે બુકની લીટીએ લીટીનો અભ્યાસ કરજો તો જેથી કરીને તમને જે તે ચેપ્ટર વધુ સારી રીતે તમે સમજી શકશો. હવે fx mod x નું x 0 માટે આપણે વિચાર કરીએ તો અહીંયા મોડ વિધેય છે. 0 એ વાસ્તવિક એવી સંખ્યા છે કે 0 થી ડાબી બાજુ જઈએ તો આપણને ઋણ સંખ્યાઓ મળે છે, 0 થી જમણી બાજુ જઈએ તો આપણને ધન સંખ્યાઓ મળે છે. તો બંને પ્રકારની સંખ્યાઓ અહીંયા આપણને મળે છે. હવે બંને પ્રકારની સંખ્યાઓ મિત્રો જ્યારે મળતી હોય તો એ વખતે આપણે આ જે મોડ વિધેય છે એ મોડ વિધેયનું જે મૂળ સ્વરૂપ છે એ પ્રમાણે આપણે એને લખવું પડશે. તેનું મૂળ સ્વરૂપ કયું થશે? તો fx equal to એક થશે x કે જેમાં x greater or equal 0 અને બીજું થશે -x, એનો મતલબ કે x less than 0. તો મિત્રો માનાંક વિધેય આ પ્રમાણે ઓલરેડી આપણી પાસે છે કે x greater or equal 0 માટે એનો જવાબ x મળે છે, x less than 0 માટે એનો જવાબ કેવો મળે છે? -x મળે છે, બરાબર? તો હવે આપણી પાસે આ રીતનું વિધેય થયું. તમે અહીંયા જુઓ, એકની અંદર બે વિધેયો આપેલા છે, 0 માઈનસ માટે અલગ છે, 0 પ્લસ માટે અલગ છે. તો હવે આપણે શું કરવું પડે? ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ એ બધાનો અહીંયા વિચાર કરવો પડશે. તો ચલો એ પ્રમાણે સૌથી પહેલા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ fx. ચલો 0 માઈનસ એનો મતલબ કે 0 થી નાની કિંમત. મિત્રો માઈનસ નો મતલબ એનાથી નાની કિંમત એવો વિચારવાનો છે અને પ્લસ એનો મતલબ એનાથી મોટી કિંમતનો આપણે વિચાર કરવાનો થાય. તો હવે આ રીતે આપણે વિચારીએ તો આની અંદર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ 0 માઈનસ એટલે કે આ રહ્યું, તો એના માટે કયું વિધેય આવશે? -x વિધેય આવશે. હવે -x વિધેય તો આપણે લઈ લીધું, એનું કોઈ ના નથી, પરંતુ 0 માઈનસ એટલે ખરેખર મૂકવાનું તો શું? 0 જ મૂકવાના, બરાબર છે? એમાં કોઈ બીજું વિચાર કરવાનો નથી. તો x ની જગ્યાએ આપણે ખાલી શું મૂકીશું? 0 મૂકીએ તો કે -0 equal to 0. ચલો એવી રીતે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx. તો શું થશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ, ચલો fx તરીકે કયું વિધેય છે? x વિધેય. કારણ કે 0 પ્લસ એનો મતલબ કે 0 કરતા મોટી કિંમત, તો મોટી કિંમત માટે આપણી પાસે વિધેય છે x, એનો મતલબ કે 0. અને ત્રીજું f0. તો હવે f0 તો કે એનો મતલબ કે x ની જગ્યાએ સીધું 0 મૂકી દેવાનું છે. તો x ની કિંમત 0 હોય ત્યારે વિધેય કયું છે? x. હવે x છે એનો મતલબ કે x ની જગ્યાએ તો શું મૂકવાના છે? 0, તો equal to 0. હવે ત્રણેયની કિંમતો આપણી પાસે હાજર છે, તો માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ fx, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx અને ઇક્વલ ટુ f0. ત્રણે ત્રણ કિંમતો સમાન થાય છે અને માટે શું કહી શકાય છે? fx એ x equal to 0 આગળ સતત છે. ક્લિયર? તો મિત્રો બે ઉદાહરણ આપણે જોયા છે. એક ઉદાહરણ તમને આ વિડિયોમાં હોમવર્ક આપેલું છે અને આખો આપણે સતતનો ટોપિક અહીંયા જોયો છે. તો મિત્રો આ વિડિયોમાં આશા રાખું છું કે તમને ખૂબ જ મજા આવી છે અને ખૂબ જ સમજણ પણ પડી હશે. ઓકે, થેન્ક યુ. જય હિન્દ.